આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે 12મો દિવસ છે। એસ્મા લાગુ કર્યા બાદ પણ હડતાલને લઈને કર્મચારીઓ અડીખમ છે। આરોગ્ય કર્મચારીઓએ બ્લડ કેમ્પનું આયોજન કર્યું। આંદોલનકારીઓ 2800 બોટલ રક્તદાન કરશે। 2800 બોટલ રક્તદાન કરીને વિરોધ વ્યક્ત કરશે। આરોગ્ય કર્મચારીઓએ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। આજે 12મા દિવસે પણ આંદોલન યથાવત છે। તમામ આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારની સ્થિતિ છે। તો ગઈકાલે પણ જે રીતે જોયું હતું, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પણ તમામ આરોગ્ય કર્મીને ચેતવણી સામે આવી હતી કે આરોગ્ય સાથે ચેડા નહીં સાંખી લેવામાં આવે। તાત્કાલિક ધોરણે આ હડતાલ બંધ કરવામાં આવે। હડતાલ બંધ થશે તે બાદ જ ટેબલ પર બેસીને એકસાથે ચર્ચા થશે। એસ્મા લાગુ કર્યા બાદ પણ હડતાલને લઈને કર્મચારીઓ અડીખમ હોવાના આ દ્રશ્યો। આજે હડતાલનો 12મો દિવસ છતાં પણ પરિસ્થિતિ જેસે થે તેવી છે।